હવે વાત કરીશું મેઘરાજાની ધમાકેદાર બેટિંગ વિશે। તો અમદાવાદ પશ્ચિમમાં વરસાદ વરસી રહ્યો છે। ચાણક્યપુરી વિસ્તારમાં થોડા વરસાદમાં જ પાણી ભરાઈ ગયા, જેમાં વ્રજધામ સોસાયટી પાસે ઘણા દિવસોથી પાણી ભરાય છે। ગટરના અને વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી રહી છે। વર્ષોની સમસ્યા હોવા છતાં કોઈ જ નિકાલ નથી આવતો। અમદાવાદના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પશ્ચિમનો વિસ્તાર હોય કે પૂર્વનો વિસ્તાર હોય, દર વર્ષે આપણું અમદાવાદ, હેરિટેજ અમદાવાદ, સ્માર્ટ સિટી અમદાવાદ, મેટ્રો સિટી અમદાવાદ, આ તમામ બિરુદો આપવામાં આવે છે, પરંતુ ચોમાસામાં 1-2 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે। એક તરફ ખાડા હોય છે, બીજી તરફ ભૂવા હોય છે। ક્યાંક તો વડોદરા જેવું જો સિટી હોય તો મગરો પણ તણાતા તણાતા તમારા ઘરમાં આવી જાય છે। તો આ જ પરિસ્થિતિ દર વર્ષે જોવા મળતી હોય છે, તે અમદાવાદ હોય, સુરત હોય, બરોડા હોય કે રાજકોટ હોય। વરસાદની આ વિસ્તારમાં નવાઈ નથી, કારણ કે છેલ્લા 3 દિવસથી આ વિસ્તારમાં વરસાદી પાણી ભરેલું છે અને 5 મિનિટ જે વરસાદ પડ્યો એના કારણે પાણી વધારે ભરાઈ ગયું છે। ઢીચણસમા પાણી આજે ચાણક્યપુરી વર્ધધામ સોસાયટી છે તો જે રસ્તો છે ત્યાં ભરાયેલો છે। સ્થાનિકોનું કહેવું છે કે ગટરો ચોકઅપ થઈ ગયેલી છે અને પાણીનો નિકાલ છેલ્લા 3 દિવસથી નથી થયો અને એના કારણે આપ જોઈ શકો છો કે જ્યાં સુધી નજર નાખીએ ત્યાં સુધી આ વિસ્તારની અંદર પાણી અને માત્ર પાણી દેખાય છે। લોકો હેરાન પરેશાન થઈ ગયા છે, વાહનો બંધ થઈ ગયા છે અને સાથે જ ક્યાંક લોકો અટવાતા હોય તેવા પણ દ્રશ્યો છે સામે આવ્યા છે અને એના કારણે ભૂલકાઓ જે છે એ તો વરસાદની અંદર મજા રહી રહ્યા છે, પરંતુ અહીંના સ્થાનિક જે લોકો છે એમનું શું કહેવું છે એમને પણ પૂછીએ આપણે કે કેટલા દિવસથી આ સમસ્યા છે એનો સામનો કરી રહ્યા છે। માસી, આ કેટલા દાડાથી ભરાયેલું પાણી? બાપા પાણી તો ચાલુ હોય। હા અરે બોલો ને મને કેટલા દિવસથી પાણી ભરાયું તમે બોલો? બેન, આ કેવી સમસ્યા, કેટલી તકલીફ થાય છે આ પાણી ભરાયેલું કેટલા દિવસથી નિકાલ? બહુ તકલીફ પડે છે। ગટરનું પાણી રોજ આવી રીતે જ આટલું ભરાય છે। કેટલા દિવસથી ભરાયેલું છે? રોજ ભરાય છે, 15-20 દિવસથી ભરાય છે આવી રીતે જ। વરસાદ હજી તો થોડો પડે ને એમાં પાણી વધારે? હા, ના વરસાદ આવે કે ના આવે પણ આ ગટરનું પાણી સવારે આવી જ જાય છે। આયા હતા 2 થી 3 વાર પણ નથી થતું, તોય આવું ને આવું જ ભરાય છે। હા, વરસાદી પાણી તો ઠીક છે, પરંતુ ગટરના પાણી છે એ નીકળે છે ને એના કારણે ક્યાંક આ પાણી છે વધારે ભરાય છે ને એના કારણે રાહદારીઓ અને સ્થાનિકો છે ભારે હાલાકી છે તેનો સામનો કરી રહ્યા છે। આવે છે તેમ છતાં પણ પાણી જો નિકાલ ન થઈ શકે તો પછી કોર્પોરેશન કયા હદે અને શું કામ કરે છે તેના ઉપર પ્રશ્નાર્થ થાય છે, કારણ કે ગંદકી અને કચરો પણ એટલો થયો છે કે લોકો અહીંયા કેવી રીતે રહી રહ્યા છે તેમનું મન જાણે છે। અન્ય એક માસી છે, તેમની સાથે વાત કરીએ। માસી, કેવી તકલીફ પડે છે, કેટલી સમસ્યા છે આ પાણીથી, કેટલી હાલાકી થઈ? ચાવાવાળાને તકલીફ પડે અને વરસાદના પાણીમાં કચરો, મચ્છર, માખીઓ થાય। અહીંયા કોઈ દવા છાંટતું નથી। આ માંદું પડવાનું છે, બધાને માંદા રોગચાળો થાય છે। આ માંદા પડ્યા કે નીકળાતું નથી ઘરની બહાર। ગટરનું જ છે આ પાણી, વરસાદનું નહીં ચોખ્ખું, અને અહીંયા કોઈ જોવાય નથી આવતું। કોર્પોરેટરમાં મત જોતો ત્યાં સુધી હોર કરાના, પછી કોઈ સામું જોવા નથી આવતું, માણા મરે તોય। સાચી જ વાત છે ને। લોકો છે હાલાકી ભોગવી રહ્યા છે ને એના કારણે ક્યાંક આ ગટર સાફ નથી થતી, એના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ છે થઈ રહ્યું છે અને એના કારણે આ પરિસ્થિતિ આપ જોઈ શકાય છે કે પાણી સાફ નથી, ગટર છે અને ગટરના પાણીમાં ક્યાંક આ જે લોકો છે એ રહેવા માટે મજબૂર બન્યા છે અને એના કારણે ક્યાંક આ પરિસ્થિતિ છે એ ઉદ્ભવી રહી છે અને આ લોકો છે એ પણ ક્યાંક આ પરિસ્થિતિની અંદર લોકો છે રહેવા માટે ક્યાંક મજબૂર બન્યા છે અને આપ જોઈ શકાય છે કે ગટરના પાણી ગંધ અને સાથે જ ક્યાંક રોગચાળો પણ ફાટી નીકળે પ્રકારની પરિસ્થિતિ છે દેખાઈ રહી છે। ગટર છે સાફ નથી થતી અને એના કારણે લગભગ આ 1 કિલોમીટરનો આખો રોડ, આ બાજુના દ્રશ્યો કેમેરા પર્સન યજ્ઞ મોહનને કહીશ, આ બાજુના જે દ્રશ્યો છે એ બતાવે કે લગભગ 1 કિલોમીટરનો જે રસ્તો છે એ પાણીની અંદર ગરકાવ થયો છે અને જ્યારે પણ અહીંયા વાહનો નીકળે એટલે પાણી છે હિલોળા માળે છે અને એ પરિસ્થિતિની અંદર આપ જોઈ શકાય છે કે લોકો રહેવા માટે મજબૂર બન્યા છે। 1-2 દિવસ નહીં પરંતુ 15 દિવસથી આ પાણી ભરાયેલા છે, તેમ છતાં પણ આ પાણીનો નિકાલ ન થતાં લોકો છે હાલાકી અને સાથે જ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। વરસાદ તો ખૂબ ઓછો પડ્યો 5 મિનિટનો સાહેબ, પરંતુ અહીંયા પ્રશ્ન એ થાય છે કે છેલ્લા 15 દિવસથી જો પાણી ભરાયેલું હોત તો સાહેબ તમે ક્યાં છો? ક્યારે તમારી એસી ઓફિસો તમે છોડશો? ક્યારે ગ્રાઉન્ડ ઉપર આવી અને ગટરો સાફ કરશો, જેથી આ સ્થાનિક લોકો જે છે એ સમસ્યા અને એનું નિવારણ આપ ક્યારે કરી આપશો? કેમેરા પર્સન યજ્ઞ મોહન સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।